નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, વીજ કંપની દ્વારા હેવી વીજ લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર થાય છે। તો આ જે પસાર થાય છે એમાં ખેડૂતોએ કંપની સામે કેવી રીતે વાંધો લેવો, કઈ જગ્યાએ વાંધા અરજી આપવી અને એમાં લખાણ શું કરવું અને કયા પ્રકારનો વાંધો લેવો એની માહિતી નથી હોતી। એના માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ એક મદદ કરશે। તો શું છે વિગત, આવો આગળ આપણે આ વિડીયોમાં જાણીએ। કેપીએસ HVDC ટ્રાન્સમિશન લાઇન 500 kV ખાવડાથી ઓલપાડ માટે અત્યારે જ વાંધા લેવા માટે ખૂબ જ અગત્યની સૂચના આ વિડીયોમાં આપવામાં આવેલ છે। ખાવડા કચ્છથી ઓલપાડ સુરત સુધી 500 kVની વીજ લાઇન પસાર કરવા માટે કંપનીએ 60 દિવસમાં ખેડૂતોએ વાંધા રજૂ કરવા માટે 12/2/2026ના રોજ સંદેશ ન્યૂઝપેપરમાં જાહેરાત આપી છે। તો તેના 2 મહિના 11/4/2026ના રોજ પૂરા થાય છે। આપણે ખેડૂતની નબળાઈ એ છે કે આપણે જ્યારે કંપની 2 મહિનાની નોટિસ આપીને વાંધો રજૂ કરવા કહે છે ત્યારે ધ્યાન નથી આપતા, જ્યારે કંપની જાહેરનામું આપે ત્યારે પણ ધ્યાન નથી આપતા, જ્યારે કલેક્ટર 3-4 નોટિસ આપે ત્યારે પણ ધ્યાન નથી આપતા। આપણે ત્યારે જ જાગીએ છીએ કે જ્યારે કલેક્ટર કામ કરવાનો હુકમ કરી દે, કંપનીવાળો આપણા ખેતરમાં કામ કરવા આવી જાય પછી આપણે અચાનક જાગીએ છીએ, જે આપણી નબળાઈ છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આખી ટીમ પોતે ખેડૂતોને સતત જાગૃત કરવાના પ્રયત્ન કરે છે। એટલે જ ખાવડાથી ઓલપાડ 500 kVની જાહેરાત આવી કે તરત જ એમાં કામે લાગ્યા। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમના મેહુલભાઈ અમૃતિયાએ આ જાહેર નોટિસનો જવાબ તૈયાર કર્યો છે। આપણે તો ખાલી મેઇલ જ કરવાના છે। તો નીચે આપેલા જાહેરાતમાં જે જિલ્લા છે તે તાલુકાના જે ગામો આવે છે તે તમામ ગામોના ખેડૂતો જાગૃત લોકોને યુવાનોને વિનંતી છે કે તમે તેમાં તમારા વાંધા રજૂ કરો। જો તમારી પાસે વાંધા રજૂ કરવા માટેનું લખાણ, ક્યાં કોને મેલ કરવો તે વિગત ન હોય તો નીચે આપેલા જિલ્લાવાર ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનનો સંપર્ક કરો। તેઓ તમને વાંધા લખીને મોકલશે। ક્યાં કોને મેલ કરવો તે પણ મોકલશે, પણ દરેક ગામમાંથી ઓછામાં ઓછા 50 લોકો મેલ કરે તો વાંધા રજૂ કરે તેવી ખૂબ જરૂરી છે। તો કયા જિલ્લામાં કોનો સંપર્ક કરવો તેની આગળ વાત કરીએ। કયા જિલ્લામાં કોનો સંપર્ક કરવો, તો કચ્છ જિલ્લામાં પંકજભાઈ લીંબાણી, જેના મોબાઈલ નંબર છે 9978799006। મોરબીમાં મહેશભાઈ રાજકોટિયા, જેના મોબાઈલ નંબર છે 9822222990। મેહુલભાઈ અમૃતિયા 9033474639 મોબાઈલ નંબર। સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો રતનસિંહ ડોડિયા 8690486904। હેમંતભાઈ વીડા અને આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લા માટે રમેશભાઈ ઓરમા 9428293481। તો આમના કોન્ટેક કરવા, જેમને વાંધા અરજીનો ઈમેલ કરવો છે અથવા તો વાંધા અરજી કેવી રીતે લખવી તે ખેડૂત મિત્રો આમનો સંપર્ક કરી શકે છે। નમસ્તે ખેડૂત ભાઈઓ, આ વીજ લાઈનોના પ્રશ્ને સામાન્ય રીતે કંપનીઓ જ્યારે 2 મહિનાની મુદતની જાહેરાત આપે છે ત્યારે આપણે જાગતા નથી, જ્યારે કલેક્ટર નોટિસો આપે છે ત્યારે જાગતા નથી, કંપની જાહેરનામું આપે છે ત્યારે જાગતા નથી। એટલે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમે સતત ખેડૂતોમાં જાગૃતિ આવે એના માટે પ્રયાસો કરે છે ને એના ભાગરૂપે 12 ફેબ્રુઆરી 2026ના રોજ સંદેશ ન્યૂઝપેપરની અંદર જે જાહેરાત હતી, ખાવડાથી ઓલપાડ KPS 3 HVDC ટ્રાન્સમિશન લાઇનને લઈને, એટલે છેટ ખાવડા એટલે કચ્છથી ચાલુ કરી અને ઓલપાડ સુરત સુધી જે વીજ લાઇન આવે છે અને એ વીજ લાઇન માટે જે જાહેરાત કંપનીએ આપી છે એના વાંધા લેવા માટેની છેલ્લી તારીખ છે 11/4/2026। એની પહેલા આખા વાંધાઓ શું વાંધા લેવાના છે, આ વાંધા અમારી ટીમે તૈયાર કરીને રાખ્યા છે। કોને મેઇલ આઈડી કરવાનું છે, આ મેઇલ આઈડી પણ અમે સાથે આપ્યા છે।
તો એના માટે અમારા દરેક જિલ્લાની અંદર એક એક વ્યક્તિની અમે નિમણૂક જે કરેલી છે એ વ્યક્તિઓનો સંપર્ક કરી અને અમારો આગ્રહ છે કે ઓલપાડથી લઈ અને ખાવડા સુધીના જેટલા પણ ગામો આ જાહેરાતમાં છે એ તમામ ગામોના જાગૃત યુવાનો, ખેડૂતો, સામાજિક કાર્યકરો આ તમામ લોકો એક્ટિવ થાય અને દરેક ગામમાંથી 50-100 મેઇલ આઈડી કરવામાં આવે. કેવી રીતે મેઇલ કરવા એનો વિડીયો પણ બનાવીને અમે તૈયાર રાખ્યો છે. મેઇલમાં શું લખાણ કરવાનું છે, વાંધા શું લખાણ કરવાના છે એ તૈયાર કરીને અમે આપીએ છીએ. તો અમારી ખાસ વિનંતી છે કે કચ્છની અંદર ભુજ, અંજાર અને ભચાઉ આ 3 તાલુકાના ગામો પ્રભાવિત આ લાઇનથી થાય છે. મોરબી જિલ્લાના માળિયા, મોરબી, હળવદ તાલુકાના ગામો આ વીજ લાઇનથી પ્રભાવિત થવાના છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા, વઢવાણ, મૂડી, લીંબડી અને લખતર તાલુકાના ગામો આ વીજ લાઇનથી પ્રભાવિત થવાના છે. અમદાવાદ જિલ્લાના ધોળકા, ધોલેરા અને ધંધુકા તાલુકાના ગામો આ વીજ લાઇનથી પ્રભાવિત થવાના છે. એવી જ રીતે આણંદમાં ખંભાત, તારાપુર, પેટલાદ અને બોરસદ તાલુકાના ગામો, વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાના ગામો, ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ, અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના ગામો અને સુરત જિલ્લાના ઓડપાડ તાલુકાના ગામો આ વીજ લાઇનમાંથી પ્રભાવિત થવાના છે. એ જે જાહેરાત આપી છે, જાહેરાતની અંદર દરેક ગામોના નામ આપ્યા છે. કોઈ પાસે જો આ કયા ગામ આવે છે, કયા જિલ્લામાં એ ખબર ના હોય તો એ માંગશો તો પણ આપશે. એટલે અમે કચ્છ જિલ્લાની અંદર પંકજભાઈ લીંબાણી છે, એવી જ રીતે મોરબી જિલ્લાની અંદર મહેશભાઈ રાજકોટિયા અને નેહુલભાઈ અમૃતિયા છે. સુરેન્દ્ર અને અમદાવાદ જિલ્લા માટે હેમંતભાઈ વીરડા અને રતનસિંહ ડોડિયા છે. આણંદ જિલ્લાથી ચાલુ કરી અને છેક સુરત ઓલપાડ સુધી રમેશભાઈ ઓરમા, એમના દરેકના નંબર મેં ઉપર આ જે વિડીયો મૂકું છું એમાં ઉપર લખાણમાં એમના દરેકના નંબર આપ્યા છે અને કયા ગામે આવે છે એનો ફોટો મેં આ વિડીયોમાં નીચે કોમેન્ટમાં આપ્યો છે. એટલે ગામો પણ જોવા મળી જશે અને આ વ્યક્તિઓનો તમે જો સંપર્ક કરશો તો તમારે એમાં વિડીયોમાં થી તમને ખબર પડશે સંપર્ક કરવાથી કે મેઇલ આઈડીમાં મેઇલ કોને કોને કરવાનું છે. મેઇલ આઈડી આ લોકો તમને આપશે. વાંધાઓ શું લેવાના છે એ વાંધાઓ આપશે. તો મેઇલની અંદર વિષયમાં વિષય શું લખવાનો છે એ વિષય પણ તમને આપશે. એમાં માત્ર એક તમારે કામ કરવાનું છે, તમારા જિલ્લાના કલેક્ટરનું મેઇલ આઈડી, કારણ કે જિલ્લો અલગ અલગ બદલે છે એટલે તમારા જિલ્લાનું મેઇલ આઈડી તમારે પોતે શોધી અને એના સિવાયના મેઇલ આઈડી પણ અમે આપીએ છીએ. તો મારી આ આખું ખાવડાથી લઈ અને ઓલપાડ સુધીના તમામ ખેડૂતોને 2 હાથ જોડીને વિનંતી છે કે વધારેમાં વધારે અત્યારે વાંધા લેશો તો આ રાક્ષસી કંપનીઓ સામે લડી શકશું. અને મને પૂરો વિશ્વાસ છે સામાજિક આગેવાનો હોય, જાગૃત નાગરિકો હોય, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોય, યુવા વર્ગ છે અને ખેડૂતો બધા જ આમાં વધારેમાં વધારે મેઇલ કરો એવી વિનંતી સાથે જય જવાન, જય કિસાન.